બાળકો માટે કેટલી મૂવી બને છે, સાચી વાત છે. કેટલી સિરિયલો. મને કાર્ટૂન સિરિયલો સિવાય બતાડો, તને કઈ યાદ છે છેલ્લી કે બાળકો માટેની મૂવી આવી કે જેમાં શુદ્ધ. હવે બાળકોએ મિર્ઝાપુર જોવાની, સાચી વાત છે. બાળકોએ એ જોવાનું કે જે એને નથી જોવાનું આ સમયે. તો આપણે શું કરી રહ્યા છીએ? સમગ્ર ગુજરાતના બાળ સાહિત્યકારોને કોઈ પોડકાસ્ટમાં કે કોઈ વિડીયોમાં કે કોઈ આવીને પહોંચ્યા હોય આવું મને છેલ્લા 20-25 વર્ષથી યાદ નથી કે ભાઈ આ બધા બાળ સાહિત્યકારો છે, એના હાથે ઉદ્ઘાટન કરાવો કે જેને એક બાળ વાર્તા લખી છે, જેને એક નવી વાર્તા આપી છે તમને. સાચી વાત છે. તો આપણે આ દિશામાં બહુ ઉદાસ છીએ. સાચી વાત છે. સાચી. વિદેશના કેટલા મહાપુરુષોને, કેટલા સંગીતકારોને મેં સાંભળેલા કે એ લોકોએ પોતાની દીકરી માટે ક્રેડલ સોંગ બનાવ્યું. મોટા મોટા સંગીતકારો. મને ભારતના છેલ્લા 10 સંગીતકારો બતાવો કે જેણે પોતાના દીકરા માટે એક હાલરડું બનાવ્યું. અત્યારે મારી કે તારી વાઈફને હાલરડું આવડતું જ નથી, એ યુટ્યુબ ચાલુ કરી દેશે. એટલે હવે તમે યુટ્યુબ ને મોબાઈલ ને માં બનાવી છે, સમજો. એટલે છોકરો પછી મોબાઈલ સાથે વધારે એટેચ છે, મમ્મી સાથે નહીં. સિમ્પલ છે. તો હાલરડા ખોવાતા જાય છે, વાર્તા ખોવાતી જાય છે, એટલે એટેચમેન્ટ ખોવાતું જાય છે. અને મારું એવું માનવું છે, પણ આ મારું વાક્ય છે, મારી જવાબદારીએ કહું છું કે જે બાળકને એ મા બાપ એટલીસ્ટ 5 વાર્તા અને 5 બાળગીતે નથી આપતા ને, એ બાળક છતે મા બાપ અનાથ છે. બહુ મોટી વાત છે અને ખરેખર સાચી વાત છે. કારણ કે બાળકો ક્યારે આંદોલન કરવા નથી જઈ શકવાના. એને ખબર જ નથી કે તમને શું આપવું જોઈએ, ક્યાંથી માંગવું, શું કરવું, એને શું જોવાનું છે. તને મને ખબર છે ક્યાં કપડાં પહેરવા જોઈએ, રાઈટ, ક્યાં જવું જોઈએ, શું બોલવું જોઈએ. સમજ એ સૂઝ તો મને ને તને કેટલાકને વહેલી આવે છે, પણ મોસ્ટલી 16 સાન આવે, 20 વાન આવે. આપણે એમ કહીએ તો 16 વર્ષના આપણે થયા એટલે આપણે પરફેક્ટ સમજણા થયા, પછી એની પરવરિશ ઉપર. પરંતુ 5 વર્ષના બાળકને ક્યાં ખબર છે કે મારે શું જોવું જોઈએ, રાઈટ. તો આપણે એ દિશામાં વિચાર કરવો જોઈએ. મોટા મારા સપનાઓ, હું પેલી ગઝલમાં, ગલીબની ગઝલ છે ને કે બહોત નિકલે મેરે દિલ સે અરમાં ફિર ભી કમ નિકલે, હજારો ખ્વાહિશ એસી કે હર ખ્વાહિશ પે દમ નિકલે. વાહ ભાઈ વાહ. હજારો ખ્વાહિશ એસી કે એમ મારા સપનાઓ બહુ શેખ ચલી જવા કોઈને લાગે કે મારે હાલરડા કમ્પાઇલ કરવા છે. 700 જેટલા હાલરડા હું ઓલરેડી કમ્પાઇલ કરી છું. ઓહો. બહુ જલ્દી ટૂંક સમયમાં એનું એક પુસ્તક લઈને, અને સોશિયલ મીડિયાથી જ હવે પહોંચાય એમ છે. તો કદાચ ગુજરાતના બધા જ કલાકારોને વિનંતી કરીને હું એટલીસ્ટ એક હાલરડું ગવડાવવાનો છે. હું તને પ્રોમિસ આપું છું. એટલે શું છે કે તું મારી પાસે ઉઘરાણી કરી શકે 2 વર્ષ પછી, શેરેમભાઈ આનું શું થયું, ત્યારે હું પાછો તને કહીશ, કર પાછો પોડકાસ્ટ. હાલરડા કામ ભૂલાઈ ગયા, બાળ વાર્તાઓ ભૂલાઈ ગઈ. તો મને એમ થાય છે કે મારી નિસ્બત છે બાળકો સાથેની. ક્યાંક ને ક્યાંક સ્કૂલ 14 વર્ષ ગવર્મેન્ટની સ્કૂલ ને હવે નચિકેતા મારી સ્કૂલમાં 2000 બાળકો છે. તો નાનકડું બાળક જ્યારે HKGનું મારા આમ હાથ ઉપર તાલી મારે છે, ત્યારે વડનગરથી કે વલસાડથી થાકીને હું સ્કૂલે ગયો ને, એ થાક સાલો 2 સેકન્ડમાં ઓગળી જાય. તો આ તાકાત માત્ર બાળક પાસે છે, દુનિયાના કોઈ વ્યક્તિ પાસે. એઝ અ કલાકાર તમારું આટલું વ્યસ્ત જીવન, એમાંથી તમે આની માટે અલગથી સમય કાઢો છો. અને આપણે હમણાં એક વાત થતી, એ વાત બીજી હતી, પણ તમે એક વસ્તુ બોલ્યા જ મને બહુ ગમી કે મારી જવાબદારી છે કલાકાર તરીકે. જવાબદારી છે, પણ સમજાવીને એ બહુ મોટી વાત છે. અને એની માટે તમે સમય કાઢો છો, તન મન ધનથી મહેનત કરો છો. ખરેખર બહુ અત્યારે મારા બાળકોનું એન્યુઅલ ફંક્શન હું લખું, પછી પ્રેપનું એન્યુઅલ ફંક્શન અલગ હોય. પ્રેપ ટુ 3rd સ્ટાન્ડર્ડનું એન્યુઅલ ફંક્શન આજે જ જસ્ટ પૂરું કર્યું. તો ઉજાગરામાંથી ઉઠીને આપણું આ પોડકાસ્ટ શરૂ થાય એ પહેલા મારી ફાઇનલ સ્ક્રિપ્ટ ચાલતી હતી. વાહ. તો મને એમ થાય કે એ બાળકને મારે સૌરાષ્ટ્રની રસધાર શીખવવી છે, એ સનાતન ધર્મ વિશેની વાત એને શીખવવી છે. મેં રંગકસુમલ ગુજરાતી મારા નચિકેતાના પેજ ઉપર આ બધું હશે, ક્યારેક સમય મળે તો તું જોજે. આખી વીરાંજલિનો જન્મ મારી સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં. તો કહેવાનો અર્થ કે મને એમ થાય કે મને કોઈએ મારી સ્કૂલ લાઈફ દરમિયાન, કનુભાઈ કરકર નામના મારા એક શિક્ષક હતા, જેને PTC દરમિયાન હું ત્યારે એન્જિનિયરિંગમાંથી શિક્ષક થવા ગયો હતો. એટલે બહુ લાસ્ટ 4થા ગેરમાંથી ગાડી સીધી 1લા ગેરમાં આવી ગઈ હોય એવું લાગે કે આઈ કે થેરાજાની ઇંગ્લિશ બુક વાંચવાની હોય. અને મેં ઇંગ્લિશ થોડું ઘણું પહેલા વાંચ્યું અને પછી ગુજરાતી આવ્યું. આ તો માતૃભાષા અને શિક્ષણ. તો ત્યારે કનુભાઈ કરકર સાહેબે મને 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ, વીર સાવરકરનું એક પુસ્તક મને આપ્યું. ઝાંસીની રાણી, ભગતસિંહ, આ બધાને વાંચ. એ બધા પુસ્તકોને મને વંચાવ્યા, એના બાયોગ્રાફી. અને ત્યારે મારી અંદરનો, હવે એ કામ તો કરી ગયા મારા શિક્ષક, એ બહાર કેવી રીતે નીકળશે એ તો એને ત્યારે આટલી તો ખબર નહીં હોય, મને તો નહોતી જ. સાહેબ શું કામ મને આવું દેશભક્તિનું આટલું બધું મારે, એટલે આપણને કેવું છે કે મારે શું કામ કરવાનું એમ દેશભક્તિ, એટલે કઈ બધી છે જ ને, આપણે દેશને પ્રેમ જ કરીએ છીએ. ના ભાઈ, આ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ખાલી આટલી સેલ્યુટથી પૂરું નથી થતું. રાઈટ. અને રોજ યાદ કરવાનું છે. અને એનું મોડ, તારો મોડ અલગ છે, મારો મોડ અલગ છે, તારી ડ્યુટી અલગ છે, મારી ડ્યુટી અલગ છે. તો એ વાંચ્યા મેં,
એ પુસ્તકો, અને એ પુસ્તકોને લીધે પછી આજે હું વીરાંજલિની ઉપર ક્રાંતિવીરો ઉપરનો આવો એક મેગા શો કરી શક્યો કે એની ઉપર હું સતત વિચારું. પણ મારા એક શિક્ષકે મારી અંદર એક બીજ વાવ્યું, તો હું બસ એ મારા શિક્ષક જેવો શિક્ષક થવાની કોશિશ કરું છું. કે ભાઈ એકાદ વિદ્યાર્થીમાં એ દેશભક્તિનું બીજ વવાઈ ગયું ને તો 20, 25, 50 વર્ષ પછી એ માણસ આખા ગુજરાતની દિશા બદલાવી શકશે. તમે એક વાત બહુ ફ્રિકવન્ટલી કહેતા હો છો કે વિદ્યાર્થી માર્ક્સના મોતાજ ન હોવા જોઈએ. જી, હું તમને મારી પર્સનલી વાત કરું તો હું માર્ક્સનો મોતાજ હતો. હું નાનો હતો ત્યારે. ઓકે, નાનપણથી તમે હોશિયાર હોય ને લોકોને એક્સપેક્ટેશન થઈ જાય કે આનો પહેલો બીજો નંબર જ આવવો જોઈએ. તો પેલા 3 ધોરણમાં 100% મને શું આવ્યા, બધાને એમ થયું કે હવે આને તો 90 ની નીચે તો આવવા જ ન જોઈએ એમ. અને મને ક્યાંક ને ક્યાંક એવું આવી ગયું. 10મા ધોરણ, હું 10મામાં રેન્કર હતો, 10મા ધોરણ સુધી 95%, પણ 10મામાં મને ડિપ્રેશન આવ્યું. હવે અને પછી એ વાત એટલી આગળ વધી ગઈ કે મને એક OCD કરીને એક જે ડિસઓર્ડર કહેવાય એ ઘર કરી ગયો. અને ત્યાર પછી લગભગ 7 વર્ષ મારું મેડિકેશન ચાલ્યું, જ્યાં સુધી હું સમજણો થયો, કોલેજમાં આવ્યો અને મને ખબર પડી કે આને OCD કહેવાય ને આનું દવાથી ઈલાજ નથી, તમારે જાતે મહેનત કરવી પડે એમાંથી બહાર નીકળવા માટે. અને પછી એમાંથી બહાર નીકળ્યો. તું તો બહાર નીકળી શક્યો, પણ હજારો લાખો બાળકો આવા કેટલાય રોગથી પીડાય છે, કારણ કે એના માતા પિતાને લીધે, કારણ કે સોસાયટીમાં કેવું લાગશે. સાચી વાત છે. 12મા ધોરણની રિઝલ્ટ આવે ને એટલે સોસાયટીની ડોશી બેઠી બેઠી પૂછે છે કેટલા આવ્યા, એટલે બા એમ કહે કે 72 PR. ઓહો, મેડિકલમાં નહીં મળે. હવે એ ડોશીના ખાનદાનમાંથી કોઈ નર્સ ન થયું હોય. સાચી વાત છે. તો કહેવાનો અર્થ કે આપણે આની એક સિસ્ટમ બનાવી નાખી કે માર્ક્સ આવે તો જ તમે મહાન છો, ને કે ગોળી મારી દો છોકરાને, આવું થોડું હોય. આ આર્ટની, હું આર્ટિસ્ટ છું એટલે હું એમ કહી શકું કે આર્ટની વેલ્યુ હોય, ભાષાની વેલ્યુ હોય, બીજું કે ઇટ્સ ઓકે ટુ બી એવરેજ. યસ, બહુ જરૂરી નથી કે તમને અરે ભાઈ 90 PR આવે છે તો હું કાંઈ એનો દુશ્મન નથી. મને, હું ભણતો હતો ત્યારે PTCમાં સ્કોલર હતો હું. મેં ડિપ્લોમા કર્યું ત્યારે મને ડિસ્ટિંક્શન આવ્યા હતા, અને એ સમયે ડિસ્ટિંક્શન આવવા 94માં એ બહુ મોટી ઘટના હતી. પછી મેં PTC કર્યું ત્યારે 80% હતા, ત્યારે 80% એટલે અત્યારના 90+ કહેવાય. તો મને એવું નથી કે હું કોઈ ફેલ સ્ટુડન્ટ છું ને આવી વાત કરું. રાઈટ. જ્યારે માર્ક લેવાના હતા ત્યારે મારા મમ્મી પપ્પાએ પ્રેશર કર્યું હતું અને મારામાં તૈવડ હતી તો મેં માર્ક લીધા જ છે. પણ મને એ જ્યારથી સમજાણું કે સાલા તને જઈ ક્યાં માર્ક કામ લઈ ગયા તારા બિઝનેસમાં, સાચી વાત છે. એ 99 3જા ધોરણમાં કોઈ નથી પૂછતું. તને કોઈ પૂછે? કોઈ નથી પૂછતું. મેં તને આજે પોડકાસ્ટ માટે હા પાડી ત્યારે મેં નથી પૂછ્યું કે તારી માર્કશીટ મોકલ. અચ્છા, તે નથી પૂછ્યું ને મને કે સૈરમભાઈ તમારા જરાક મને મોકલાવો બાયોડેટા, પછી આપણે નક્કી કરીએ. મતલબ કે કોઈ એક વસ્તુ જે તમને આવડતી હોય અને જેની દુનિયાને જરૂર છે, આવી એક વસ્તુ શીખી લો. એટલે શાહબુદ્દીન સાહેબ એક સરસ વાત કરતા, મારા વડીલ, કે ભાઈ તમે રણમાં જઈને ઉભા રહેશો ને તો અહીંયા લોકોની લાઈન થશે. એક વસ્તુ, પાણીપુરી વાળો આપણા એક ડોક્ટર કરતા વધારે કમાય છે ક્યારેક, અમદાવાદમાં એક ઢોસા વાળો કમાય વધારે. સારું, તો સારી માસ્ટરી મેળવો. વાત પરફેક્શનની છે. આપણે ગુણમાં મહેનત કરવાની જગ્યાએ માર્ક્સમાં મહેનત કરવા માંડ્યા કે મારામાં ગુણ, મામા 3 ભાઈઓ છીએ, મને એકને જ બોલતા આવડે છે. મારા કરતા મારા 2 ભાઈઓ, એક બીજો આધ્યાત્મમાં આગળ છે, ત્રીજો છે એ માર્કેટિંગમાં, ને મને મેનેજ કરે છે આખે આખું, મારું ટોટલ મેનેજમેન્ટ અમે કરે. તો એ મારા કરતા હોશિયાર છે પણ બીજી બાબતમાં.